નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી કે જેમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં ઘણો બધો અભ્યાસ અત્યાર સુધી કરી ગયા. એમાં રાસાયણિક પ્રક્રિયાઓ છે તેમના પ્રકાર વિશે આપણે અભ્યાસ કરતા હતા મિત્રો. તો એમાં આપણે આજનો ટોપિક છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. આગળની ઘણી બધી આવી પ્રક્રિયાઓ વિશે આપણે સમજૂતી મેળવી કે જેમાં સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને આજનો આપણો ટોપિક છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. એ ઉપરાંત ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા એમના વિશેનો અભ્યાસ પણ આપણે કરીશું. બરાબર, તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા સમજવા માટે એક પ્રવૃત્તિ છે તેનો આપણે અભ્યાસ કરીએ કે જેમાં કોપર છે તેનું કોપર ઓક્સાઇડમાં થતું જે ઓક્સિડેશન છે તેને આપણે સમજીએ. બરાબર, તો અહીંયા તમને એક પ્રવૃત્તિ છે તેમાં અહીં એક આકૃતિ દોરેલી છે જેને આપણે પહેલાં સમજીએ કે આકૃતિમાં અહીંયા જે એક ત્રિપાઈ સ્ટેન્ડ છે તેમાં વાયર ગોઝ જે આ જે આપેલું છે શું છે, વાયર ગોઝ છે, તારની જાળી, અને આ છે બર્નર, અને આ આપેલું છે આપણને અહીંયા વોચ ગ્લાસ અથવા ચાઇના ડીશ. હવે એ ચાઇના ડીશમાં મિત્રો કોપર છે તેનો આપણે ભૂકો લેવાનો છે. કોપર છે તેનો ભૂકો આપણે લેશું, કોપરનો ભૂકો. બરાબર, કોપરના ભૂકાને આપણે હવાની હાજરીમાં ગરમ કરશું, એટલે કે દહન કરશું, એટલે કે બર્નરની જ્યોત વડે એને આપણે ગરમ કરશું. બરાબર, તો કોપરનો જે ભૂકો છે તેને તમે વિદ્યાર્થી મિત્રો બર્નર વડે ગરમ કરશો તો કોપર છે કોપર ઓક્સાઇડમાં પરિણમે છે. એટલે કે કોપર છે ઓક્સિજન મેળવે છે અને કોપર ઓક્સાઇડમાં પરિણમે છે. બરાબર, તો કોપર ઓક્સાઇડનો જે રંગ છે મિત્રો એ કાળા રંગનો થઈ જશે. કોપર છે કે જેનો રંગ કેવો થઈ જશે, કાળા રંગનો થઈ જશે. કોપર જે છે એનું ઓક્સિડેશન થશે એટલે શું થશે તો કે કોપર ઓક્સાઇડનો જે રંગ છે કાળા રંગનો બની જશે. બરાબર, એ ઉપરાંત હવે આ જે કોપર ઓક્સાઇડ જે બને છે એને આપણે ગરમ કોપર ઓક્સાઇડને હાઇડ્રોજન વાયુ પરથી પસાર કરવામાં આવે મિત્રો તો શું થશે તો કે હાઇડ્રોજન વાયુ પરથી જો પસાર કરવામાં આવે તો કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન છે એ શું થશે, દૂર થશે. તો એ બંને રાસાયણિક પ્રક્રિયા છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે સૌથી પહેલાં તો કોપરનો જે ભૂકો છે તેને આપણે હવાની હાજરીમાં શું કરીએ છીએ, ગરમ કરીએ છીએ. તો એનું રાસાયણિક સમીકરણ છે પહેલાં આપણે લખીએ કે કોપર છે તેને આપણે હવાની હાજરીમાં શું કરીએ છીએ, ગરમ કરીએ છીએ. હવાની હાજરીમાં ગરમ કરીએ છીએ એટલે કે ઉષ્મા આપીએ છીએ. તો શું થશે તો કે કોપર છે ઓક્સિજન સાથે સંયોજાય છે અને કોપર ઓક્સાઇડ બને છે. આ કોપર ઓક્સાઇડ છે મિત્રો અહીંયા કાળા રંગના જે બની જશે, એટલે કે કોપર ઓક્સાઇડનો જે રંગ છે કેવો હશે, કાળા રંગનો હશે. હવે અહીંયા તમે પ્રક્રિયા છે તેને સંતુલિત કરવા માટે પ્રક્રિયકમાં ઓક્સિજન 2 છે, નિપજમાં 1 જ છે, એટલે આપણે અહીંયા કેટલા મૂકીશું, 2 મૂકીશું. અને કોપર અહીંયા 2 થશે એટલે અહીંયા કેટલા કરવા પડે આપણે મિત્રો તો કે અહીંયા 2 કરવા પડે. એટલે પ્રક્રિયા કેવી થઈ જશે, સંતુલિત થઈ જશે. બરાબર, હવે આપણે આગળ જોઈએ કે અહીંયા કોપર છે તેનું કોપર ઓક્સાઇડમાં શું થયું, રૂપાંતર થયું. એટલે કે આ છે કોપર ઓક્સાઇડ. હવે જો આ કોપર ઓક્સાઇડ છે તેને તમે હાઇડ્રોજન વાયુ પરથી પસાર કરવામાં આવે. હાઇડ્રોજન વાયુ છે તેના પરથી ગરમ કોપર ઓક્સાઇડ છે જેની પર હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો શું થશે તો કોપર ઓક્સાઇડ છે તેની પર જો આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ, બરાબર, તો શું થશે તો કે હાઇડ્રોજન છે તે કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજનને દૂર કરશે. એટલે કે કોપર છે છૂટી પડશે, કોપર ધાતુ છે છૂટી પડશે અને હાઇડ્રોજન છે ઓક્સિજન સાથે સંયોજાય અને પાણી બનાવશે. તો અહીંયાની પ્રક્રિયા છે તેને પૂર્ણ કરીએ કે કોપર ધાતુ છૂટી પડે છે અને હાઇડ્રોજન છે એ પાણી સાથે હાઇડ્રોજન છે તે ઓક્સિજન સાથે સંયોજાય છે અને પાણી બનાવે છે, એટલે કે H2O બનશે. બરાબર, તો પ્રક્રિયા છે તેને આપણે જોઈએ તો પ્રક્રિયા છે સંતુલિત જ છે, આમાં કંઈ કરવાની જરૂર પડતી નથી. તો આ બંને જે પ્રક્રિયા છે
તેમના પરથી આપણે થોડુંક વિચારીએ કે અહીંયા તમે જુઓ છો કે કોપર ઓક્સાઇડ, આ કોપર છે તેની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે તો કોપર ઓક્સાઇડ બને છે, એટલે કે ઓક્સિજનનો અહીંયા શું થાય છે, ઉમેરો થાય છે. અને અહીંયા આપણે જોઈએ તો કોપર ઓક્સાઇડમાંથી જે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ તો કોપર છે એ છૂટી પડે છે, એટલે કે કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે. તો આ બંને પ્રક્રિયા છે તેને આપણે સમજવાનો આગળના સેક્શનમાં અભ્યાસ કરીએ કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય. તો આપણો આગળનો ટોપિક છે ઓક્સિડેશન પ્રક્રિયા. પહેલા સમજીએ. તો ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય કે જે રાસાયણિક પ્રક્રિયા છે તેમાં ઓક્સિજન છે એ ઉમેરાતું હોય અથવા ઓક્સિજન છે એ પરમાણુ છે એ મેળવે અથવા હાઇડ્રોજન છે એ ગુમાવે. તો આવી જે રાસાયણિક પ્રક્રિયા છે કે જેને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ. તો પહેલા આપણે એની વ્યાખ્યા લખીએ મિત્રો કે જે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુ, એમાં અણુ કે પ્રક્રિયામાં પદાર્થ, એમાં અણુ કે પરમાણુ કોઈ પણ હોઈ શકે. જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ, એમાં અણુ કે પરમાણુ કોઈ પણ હોય એ ઓક્સિજન છે એ મેળવે, ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. બરાબર કે જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ એ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે કેવી રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ, ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ. બરાબર. તો અહીંયા આપણે કેટલાક ઉદાહરણો દ્વારા એની આપણે સમજૂતી મેળવીએ ઓક્સિડેશન પ્રક્રિયાના. તો પહેલું ઉદાહરણ આપણે જોઈએ કે કાર્બન છે, કાર્બન એટલે કે કોલસું. બરાબર. એને હવાની હાજરીમાં સળગાવીએ તો કાર્બન છે તે ઓક્સિજન મેળવે છે, એટલે કે તેની રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ અહીંયા કે કાર્બન છે તેની ઓક્સિજન સાથે જો પ્રક્રિયા થાય તો શું બને છે, તો કે કાર્બન ડાયોક્સાઇડ બને છે. બરાબર. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે તેમાં પદાર્થ છે તે ઓક્સિજન સાથે સંયોજાય છે અને એમાં ઓક્સિજનનો શું થાય છે, ઉમેરો થાય છે, એટલે કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો એ જે રાસાયણિક પ્રક્રિયા છે તેમાં ઓક્સિજનનો ઉમેરો થાય છે, ઓક્સિજન છે એ મેળવે છે. બરાબર. હાઇડ્રોજન તો અહીંયા છે જ નહીં એટલે એની વાત જ નથી કરવાની. તો ઓક્સિજન છે અહીંયા મેળવે છે તો એ રાસાયણિક પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. બરાબર. એવી જ રીતના અહીંયા મેગ્નેશિયમ ધાતુ છે, મેગ્નેશિયમ ધાતુ કે જેની ઓક્સિજનની હાજરીમાં આપણે સળગાવીએ. આપણે આગળ પ્રવૃત્તિમાં ભણી ગયા હતા કે મેગ્નેશિયમની પટ્ટી છે તેને ઓક્સિજનની હાજરીમાં સળગાવીએ મિત્રો તો મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ મળે છે. તો અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે. બરાબર. તો અહીંયા પણ જે પ્રક્રિયા છે તેને સંતુલિત કરવા માટે અહીંયા ઓક્સિજન 2 છે તો અહીંયા એક જ છે તો કેટલા મૂકીશું, અહીંયા 2 મૂકીશું. મેગ્નેશિયમ 2 થશે તો મેગ્નેશિયમને સંતુલિત કરવા માટે અહીંયા 2 મૂકીશું. બરાબર. તો આ પણ પ્રક્રિયા છે કેવી છે, ઓક્સિડેશન પ્રક્રિયા છે, જેમાં તમે જુઓ છો મિત્રો કે મેગ્નેશિયમમાં ઓક્સિજનનો શું થયો, વધારો થયો. બરાબર. ઓક્સિજન ઉમેરાણ, એટલે આવી જે પ્રક્રિયા છે કે જેને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ. એવી જ રીતના આપણે ત્રીજું ઉદાહરણ પણ લઈ શકીએ કે કોપર છે તેમાં કોપરની આ જે પ્રક્રિયા છે એને આપણે લખી શકીએ કે કોપર ધાતુ છે તેને આપણે હવાની હાજરીમાં સળગાવીએ તો કોપર ઓક્સાઇડ બને છે. તો અહીંયા પણ જે પ્રક્રિયા છે તેમાં અહીંયા 2 મૂકીશું ઓક્સિજનને સંતુલિત કરવા માટે અને કોપર આગળ પણ 2 મૂકીશું. તો આવી જે પ્રક્રિયા કે જેમાં અહીંયા તમે જુઓ છો કાર્બન, મેગ્નેશિયમ અને કોપર કે જે ઓક્સિજન છે મેળવી અને અનુક્રમે કાર્બન ડાયોક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ અને કોપર ઓક્સાઇડ બનાવે છે. તો આવી જે પ્રક્રિયા છે કે જેમાં ઓક્સિજન છે તેનો ઉમેરો થતો હોય અથવા ઓક્સિજન છે એ મેળવતા હોય તો આવી જે રાસાયણિક પ્રક્રિયાને આપણે
ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ. આગળ આપણે જોઈએ રિડક્શન પ્રક્રિયા વિશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રિડક્શન પ્રક્રિયા છે તેનો અભ્યાસ કરીએ. બરાબર, તો રિડક્શન પ્રક્રિયાને સમજીએ. તો પહેલા તો આપણે વ્યાખ્યા લખીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ, અણુ કે પરમાણુ કે જે ઓક્સિજન છે તે ગુમાવે અથવા હાઇડ્રોજન છે તે મેળવે. ઓક્સિડેશન પ્રક્રિયાથી એકદમ વિરુદ્ધ પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થતો હતો. રિડક્શન પ્રક્રિયામાં ઓક્સિજન છે એ શું થશે? દૂર થશે. બરાબર, તો આપણે વ્યાખ્યા લખીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ એટલે કે અણુ કે પરમાણુ, જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન છે ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહે છે? રિડક્શન પ્રક્રિયા કહે છે. બરાબર મિત્રો, તો જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ એટલે કે અણુ કે પરમાણુ ઓક્સિજન છે એ ગુમાવે અથવા હાઇડ્રોજન છે તે મેળવે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે કેવી રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ? રિડક્શન પ્રક્રિયા કહીએ છીએ. બરાબર, હવે આવી જે રિડક્શન પ્રક્રિયાના કેટલાક ઉદાહરણો દ્વારા આપણે સમજૂતી મેળવીએ કે અહીંયા જે કોપર ઓક્સાઇડ છે એ કોપર ઓક્સાઇડ પર આપણે હાઇડ્રોજન વાયુ છે પસાર કરીએ તો શું થશે? તો કે કોપર ઓક્સાઇડ છે તેની પર હાઇડ્રોજન વાયુ પસાર કરીએ તો કોપર છે, કોપર ઓક્સાઇડમાંથી કોપર છે એ શું થશે? દૂર થશે. એટલે કે કોપર છે એ તમને મળશે અને પાણી છે એ બનાવશે. બરાબર, તો આ જે પ્રક્રિયા છે કે જેમાં અહીંયા તમે જુઓ છો કે ઓક્સિજન છે તે કેવો થયો? દૂર થયો. ઓક્સિજન છે તે દૂર થાય છે. તો આવી જે રાસાયણિક પ્રક્રિયા કે જેમાં ઓક્સિજન છે એ ગુમાવે અથવા હાઇડ્રોજન છે તે મેળવે. અહીંયા હાઇડ્રોજન મેળવતો નથી, પરંતુ આ જે પ્રક્રિયા છે કે જેમાં આપણે આ રિડક્શન પ્રક્રિયાને સમજીએ પહેલાં કે કોપર ઓક્સાઇડ છે એમાંથી ઓક્સિજન શું થાય છે? દૂર થાય છે. તો આ જે પ્રક્રિયા છે જે કેવી પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. બરાબર, રિડક્શન થાય છે. એવી જ રીતના આપણે બીજું ઉદાહરણ લઈએ કે કાર્બન ડાયોક્સાઇડ છે તેની હાઇડ્રોજન વાયુ સાથે જો પ્રક્રિયા થાય તો કાર્બન મોનોક્સાઇડ અને પાણી બને છે. તો આ જે પ્રક્રિયા છે જેમાં પણ તમે જુઓ છો કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે તેમાંથી ઓક્સિજન છે એ દૂર થાય છે. બરાબર, તો આ જે પ્રક્રિયા છે તેમાં ઓક્સિજન ગુમાવે છે તો આ પણ પ્રક્રિયા કેવી છે? રિડક્શન પ્રક્રિયા છે. બરાબર, એવી જ રીતના આપણે ત્રીજી પ્રક્રિયા છે તેને સમજીએ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે જેની હાઇડ્રોજન વાયુ સાથે જો પ્રક્રિયા થાય તો એમાં પણ એ જ પ્રક્રિયા થશે. જેમ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે તેની જો અહીંયા હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થશે તો મેગ્નેશિયમ ધાતુ છે એ છૂટી પડશે અને હાઇડ્રોજન છે તે ઓક્સિજન સાથે સંયોજાય અને પાણી બનાવશે. તો આ પ્રક્રિયામાં પણ તમે જુઓ છો કે મેગ્નેશિયમ ઓક્સાઇડમાંથી ઓક્સિજન છે એ કેવો થાય છે? દૂર થાય છે. તો આ જે પ્રક્રિયા છે કે જેને આપણે રિડક્શન પ્રક્રિયા કહીએ છીએ. બરાબર, તો આપણે અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. બરાબર, હવે આપણે આગળ એવી જે રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે કે જેમાં ઓક્સિડેશન પ્રક્રિયા પણ થાય છે અને રિડક્શન પ્રક્રિયા પણ થાય છે. તો આવી જે રાસાયણિક પ્રક્રિયા છે જેને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. તો આપણે આગળ રેડોક્સ પ્રક્રિયા વિશે સમજીએ. તો અહીંયા રેડોક્સ પ્રક્રિયા પહેલાં તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે એની વ્યાખ્યા સમજીએ.
મેં હમણાં તમને કીધું કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને પ્રકારની પ્રક્રિયા થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે કેવી રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ? રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ, બરાબર. એટલે કે આપણે એમ પણ કહી શકીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અથવા બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ, બરાબર. વ્યાખ્યા લખીએ મિત્રો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને પ્રક્રિયા એક સાથે થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. કેવી પ્રક્રિયા કહે છે? રેડોક્સ પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન જે આપણે આગળ જોયું એમ બંને પ્રક્રિયા એક સાથે થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય, બરાબર. રેડોક્સ પ્રક્રિયા કહે છે. રેડોક્સ પ્રક્રિયા કહે છે, બરાબર. તો એના આપણે ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ. પહેલું ઉદાહરણ લઈએ કે અહીંયા ફરી પાછું આપણે કોપર ઓક્સાઇડનું જ ઉદાહરણ લઈએ. પહેલું જ ઉદાહરણ કે જે આપણે અહીંયા લીધું હતું કે કોપર ઓક્સાઇડ છે તેની પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરીએ તો કોપર ઓક્સાઇડમાંથી કોપર છૂટું પડે છે અને હાઇડ્રોજન છે તેની સાથે ઓક્સિજન જોડાય છે. તો એ પ્રક્રિયાને આપણે અહીંયા થોડુંક વિસ્તારથી સમજીએ કે કોપર ઓક્સાઇડ છે તેને હાઇડ્રોજન વાયુ છે તેની પર પસાર કરવામાં આવે તો કોપર છે એ છૂટું પડે છે અને પાણી બને છે, બરાબર. હવે એમાં આપણે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાને સમજીએ, બરાબર. તો અહીંયા તમે જુઓ છો મિત્રો કે કોપર ઓક્સાઇડ છે તેમાં ઓક્સિજનનો શું થાય છે? ઓક્સિજન છે એ દૂર થાય છે, બરાબર. એટલે કે આ જે પ્રક્રિયા છે તેને કઈ પ્રક્રિયા કહેવાય? તો કે ઓક્સિજન અહીંયા દૂર થયો, ઓક્સિજન દૂર થતો હોય તો રિડક્શન પ્રક્રિયા. શું થાય છે? તો કે ઓક્સિજન છે તે ગુમાવે છે, બરાબર. ઓક્સિજન દૂર થાય છે. ઓક્સિજન દૂર થાય છે. એવી જ રીતના તમે હજી આમાં પ્રક્રિયામાં જુઓ છો મિત્રો કે હાઇડ્રોજન છે તેમાં અહીંયા ઓક્સિજનનો શું થયો? ઉમેરો થયો. જુઓ હાઇડ્રોજન એકલો જ છે, નિપજમાં તો ઓક્સિજન જોડાઈ ગયો તો શું થયું કહેવાય? તો કે અહીંયા ઓક્સિજનનો ઉમેરો થયો. ઓક્સિજન ઉમેરાતો હોય તો ઓક્સિજનનો ઉમેરો થાય છે, બરાબર. તો આ પ્રક્રિયા છે કેવી કહેવાય? તો કે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય, બરાબર. ઓક્સિડેશન થાય છે એમ કહી શકાય. એટલે કે આમાં તમે જુઓ છો પ્રક્રિયામાં બંને પ્રક્રિયા થાય છે. ઓક્સિડેશન પ્રક્રિયા પણ થાય છે અને રિડક્શન પ્રક્રિયા પણ થાય છે. તો આવી જે રાસાયણિક પ્રક્રિયા કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને પ્રક્રિયા એક સાથે થતી હોય તો તેને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ, બરાબર. સમજાણું ને મિત્રો કે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે થતી હોય તો તેને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ, બરાબર. બીજું એક સરસ મજાનું ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે અહીંયા ઝીંક ઓક્સાઇડની કાર્બન સાથેની જે પ્રક્રિયા કે જેમાં પણ આપણને આવી જ પ્રક્રિયા જોવા મળશે. તો ઝીંક ઓક્સાઇડ છે તેની કાર્બન સાથેની જે પ્રક્રિયા કે જેમાં ઝીંક ઓક્સાઇડ છે એની કાર્બન સાથે પ્રક્રિયા થશે તો ઝીંક ધાતુ છે એ છૂટી પડશે
અને ઓક્સિજન છે કાર્બન સાથે સંયોજાય કાર્બન મોનોક્સાઇડ બનાવશે, એટલે કે ઝીંક ધાતુ છૂટી પડશે અને કાર્બન મોનોક્સાઇડ બનશે, બરાબર. તો અહીંયા આ પ્રક્રિયામાં બંને પ્રક્રિયા આપણે દર્શાવી કે ક્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે અને ક્યાં રિડક્શન પ્રક્રિયા થાય છે, બરાબર. તો અહીંયા તમે જુઓ છો મિત્રો કે અહીંયા ઝીંક ઓક્સાઇડ છે એનું ઝીંકમાં પરિણમે છે, એટલે કે અહીંયા ઝીંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો, બરાબર. ઓક્સિજન દૂર થાય છે તો કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય, કહેવાય ને? ન કહેવાય. અહીંયા તમે જુઓ છો કે ઓક્સિજન છે દૂર થાય છે તો કેવી પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય, બરાબર. તો અહીંયા રિડક્શન થાય છે. શું થાય છે? તો કે ઓક્સિજન દૂર થયો, બરાબર. ઓક્સિજન અહીંયા દૂર થાય છે, બરાબર. એવી જ રીતના અહીંયા તમે જુઓ છો કે કાર્બન છે તેમાં ઓક્સિજનનો શું થયો? ઉમેરો થાય છે, એટલે કે કાર્બનમાં ઓક્સિજનનો ઉમેરો થયો, એટલે કે આ જે પ્રક્રિયા છે જેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. શું થાય છે? તો કે ઓક્સિજનનો ઉમેરો થાય છે. ઓક્સિજન છે તે ઉમેરાય છે. તો આમાં પણ મિત્રો બંને પ્રક્રિયા થાય છે કે ઝીંક છે, ઝીંક ઓક્સાઇડ છે જે ઝીંકમાં પરિણમે છે, એટલે કે ઓક્સિજન દૂર થાય છે તો એ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. અને કાર્બન છે તેમાં ઓક્સિજનનો ઉમેરો થાય છે, એટલે કે તેમાં ઓક્સિજન ઉમેરાય છે તો એ ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો એમ બંને પ્રક્રિયા થાય છે. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે કે જેને આપણે રેડોક્સ પ્રક્રિયા કહી છે, બરાબર. આવી જ રાસાયણિક પ્રક્રિયા છે ત્રીજી આપેલી છે, જુઓ કે જેમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ છે તેની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા આપેલી છે. હાઇડ્રોક્લોરિક એસિડ સાથે સંયોજાય છે તો બને છે શું? તો કે અહીંયા મેંગેનીઝ ક્લોરાઇડ બને છે, MnCl2 બને છે, સાથે સાથે પાણી પણ ઉત્પન્ન થાય છે અને ક્લોરીન વાયુ પણ મળે છે, બરાબર. તો આ જે પ્રક્રિયા છે પહેલાં એને સંતુલિત કરીએ. તો અહીંયા ઓક્સિજન છે કેટલા છે મિત્રો? 2 છે. હવે એને સંતુલિત કરવા તો અહીંયા 2 મૂકવા પડે, બરાબર છે. 2 મૂકી દઈએ, બરાબર. અહીં 2 મૂકી દઈએ. 2 મૂકીએ તો હાઇડ્રોજન જુઓ તમે કેટલા થઈ ગયા? અહીંયા 4 થઈ ગયા. અહીંયા કેટલા છે? 1 જ છે. તો કેટલા મૂકવા પડે? 4 મૂકવા પડે. હવે અહીંયા આપણે 4 મૂકીશું તો ક્લોરીન કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. તો આ બાજુ 4 હોવા જોઈએ ને. તો અહીંયા 2 છે, અહીંયા 2 છે, તો 4 તો છે મિત્રો, બરાબર. અને મેંગેનીઝ પણ કેટલા છે? 1 જ છે. તો પ્રક્રિયા સંતુલિત છે. હવે આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા સમજીએ, બરાબર. હવે તમે અહીં મિત્રો જુઓ છો કે મેંગેનીઝ ડાયોક્સાઇડ છે, બરાબર. એમાંથી મેંગેનીઝ ક્લોરાઇડ બની ગયું, એટલે કે ઓક્સિજન શું થઈ ગયા? દૂર થઈ ગયા. તો અહીંયા તમે જુઓ છો કે અહીંયા ઓક્સિજન છે એ દૂર થાય છે. ઓક્સિજન દૂર થતો હોય તો રિડક્શન પ્રક્રિયા કહેવાય. હવે તો આપણને ખબર પડી જ ગઈ રિડક્શન કોને કહેવાય ને ઓક્સિડેશન કોને કહેવાય, બરાબર. એ ઉપરાંત હાઇડ્રોક્લોરિક એસિડ છે તેમાંથી તમે જુઓ છો કે અહીંયા ક્લોરીન બની જાય છે, બરાબર. એમાં તમે જુઓ છો કે હાઇડ્રોજન છે એ શું થાય છે? દૂર થાય છે. હાઇડ્રોજન દૂર થતો હોય તો આવી જે પ્રક્રિયા જે આપણે આગળ કીધું હતું ઓક્સિડેશન પ્રક્રિયામાં કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન છે એ ઉમેરાતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતો હોય, તો અહીં હાઇડ્રોજન છે એ દૂર થાય છે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહી છે. હાઇડ્રોજન શું થાય છે? દૂર થાય છે, બરાબર. તો આ બંને પ્રક્રિયા થાય છે ઓક્સિડેશન અને રિડક્શન, તો જેને આપણે રેડોક્સ પ્રક્રિયા કહે છે. તો આજનો આપણો ટોપિક છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા પૂર્ણ થાય છે, બરાબર. જો તમને આ વિડીયો છે પસંદ હોય અને આવા જ વિડીયો તમારે જોવા હોય તો જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો છે એમને પણ મોકલજો, બરાબર. થેન્ક યુ.